મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમે માનવ કલ્યાણ યોજના 2025 અંતર્ગત કઈ રીતે ઓનલાઈન ફોર્મ પોતાના મોબાઈલથી ઘરે બેઠા ભરી શકો છો। તમારે કોઈ પણ જગ્યાએ બહાર જવાની જરૂર નથી। આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી શીખશું, તો વિડીયો પૂરો જરૂરથી જોજો। સૌપ્રથમ તો તમારે ગૂગલમાં જઈ અને સર્ચ કરી લેવાનું છે ઈ કુટીર। તમે ઈ કુટીર એટલું લખશો એટલે તમારા પાસે પહેલી જ સાઇટ આવી જશે ekutir.gujarat.government.in। તો આ પહેલી જ સાઇટમાં તમારે ચાલ્યું જવાનું છે। સાઇટ ઓપન કરી થોડુંક નીચે સ્લાઇડ કરશો એટલે અહીંયા લોગિન ટુ પોર્ટલનું ઓપ્શન મળી જશે। હવે જો તમારે ઈ કુટીર સાઇટમાં ઓલરેડી તમારું આઈડી પાસવર્ડ છે તો તમારે અહીં સીધું લોગિન થઈ જવાનું છે। પરંતુ જો તમે ઈ કુટીરમાં નવા છો તો તમારે પોતાનું નવું આઈડી પાસવર્ડ જનરેટ કરવું પડશે। તો એના માટે અહીં ફોર ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ રજિસ્ટ્રેશન એના બાજુમાં પર ક્લિક કરશો। હવે તમારે રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા પોતાની બેઝિક માહિતી આપવાની છે, જેમ કે સૌપ્રથમ તમારે પૂરું નામ અંગ્રેજીમાં આપવાનું છે, જે પ્રમાણે તમારા આધાર કાર્ડમાં છે તે જ પ્રમાણે તમારે અહીંયા બધી માહિતી આપવાની છે, એ ખાસ ધ્યાન રાખજો। એટલે આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ છે તે પ્રમાણે તમારે અહીં લખી નાખવાનું છે। ત્યારબાદ અહીંયા આધાર કાર્ડનો નંબર લખશો, અહીંથી લિંક સિલેક્ટ કરો, પુરુષ સ્ત્રી અન્ય જે કંઈ પણ હોય, પછી અહીં જન્મ તારીખ એન્ટર કરો, અહીંયા તમારો મોબાઈલ નંબર નાખશો અને જો તમારા પાસે ઈમેલ આઈડી છે તો અહીંયા એન્ટર કરો, ના હોય તો તમે એ સ્કીપ કરી શકો છો કારણ કે તે ઓપ્શનલ છે। અને ત્યારબાદ અહીંયા તમારે એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે। પાસવર્ડમાં મિનિમમ એક સ્પેશિયલ કેરેક્ટર આવવો જોઈએ, મોટી એબીસીડીનો એક અક્ષર આવવો જોઈએ, નાની એબીસીડીનો એક અક્ષર આવવો જોઈએ અને મિનિમમ એક આંકડા એટલે કે 1 2 3 4 આવવા જોઈએ। દાખલા તરીકે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે એવો એક પાસવર્ડ તમારે ક્રિએટ કરી દેવાનો છે અને અહીંયા પાસવર્ડ નાખવાનો છે। ત્યારબાદ એ જ પાસવર્ડ અહીંયા બીજી વખત કન્ફર્મ કરવા માટે નાખશો અને અહીંયા જે કેલ્ક્યુલેશન છે તેનો કેપ્ચા તમે અહીં નાખશો, જેમ કે 8 + 8 એટલે 16 થાય, એટલે અહીંયા મારે 16 નાખવાનું રહેશે। ત્યાં અહીંયા કેપ્ચા નાખ્યા બાદ તમે અહીં નોંધણી કરો પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન પૂરું થશે અને તમારા મોબાઈલ નંબર પર એક યુઝર આઈડી આવી જશે। એટલે ત્યારબાદ તમારે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરવાનું છે। રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે લોગિનના પેજ પર પાછું આવી જવાનું છે। અહીંયા તમારે તમારું યુઝર આઈડી નાખી દેવાનું છે, જે તમને તમારા ફોન ઉપર મેસેજમાં મળી ગયો છે અને તમે જે પાસવર્ડ ક્રિએટ કર્યો હતો તે પાસવર્ડ અહીંયા દાખલ કરી દેશો। આ કેપ્ચા અહીં એન્ટર કરી દેશો અને ત્યારબાદ અહીં લોગિન પર ક્લિક કરશો। તમે જેવું લોગિન કરશો એટલે સૌપ્રથમ તમને તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાનું કહેશે, જેમાં અમુક ડિટેલ ઓલરેડી આવી ગઈ હશે અને અમુક ડિટેલ તમારે એન્ટર કરવી પડશે, જેમ કે તમારું ઇંગ્લિશમાં નામ આવી ગયું હશે, ત્યારબાદ તમારે તમારું ગુજરાતીમાં નામ અહીં એન્ટર કરવાનું છે। ત્યારબાદ અરજદારના પિતા અથવા તો પતિનું નામ અહીં ઇંગ્લિશમાં લખશો, ત્યારબાદ અરજદારના પિતા અથવા તો પતિનું ગુજરાતીમાં નામ અહીં લખશો। અરજદારની જાતિ જે કંઈ પણ છે તે અહીંથી તમે સિલેક્ટ કરશો। પરંતુ મિત્રો ધ્યાન રાખજો, જાતિ સિલેક્ટ કરવામાં ભૂલ ના કરતા, કારણ કે જો તમે અહીં ભૂલ કરશો તો તમારે ફોર્મ ભરવામાં પછી તમારે તકલીફ પડી શકે છે, એટલે આમાં ખાસ ધ્યાન રાખજો। અને ત્યારબાદ તમને પૂછશે શું તમે શારીરિક વિકલાંગ છો? જો તમે વિકલાંગ હોય તો હા અને ના હોય તો ના કરવાનું છે। ઈમેલ આઈડી તમારા પાસે હોય તો તમે અહીં દાખલ કરી શકો છો, ના હોય તો સ્કીપ કરી દો। અને ત્યારબાદ અહીંથી તમારે પોતાનો ફોટો અપલોડ કરવાનો છે। ફોટો અપલોડ કરવા માટે અહીં અપલોડ પર ક્લિક કરશો અને તમારો જે કંઈ પણ ફોટો છે તે સિલેક્ટ કરી ઉપર ડન પર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા આવી જશે। ત્યારબાદ તમારે તમારા સરનામાની વિગત લખવાની છે। સૌપ્રથમ અહીં જિલ્લાનું નામ જે કંઈ પણ છે તે સિલેક્ટ કરી દેશો, અહીંથી તાલુકાનું નામ સિલેક્ટ કરશો, અહીંથી તમારે જે કંઈ પણ ગામ કે વોર્ડ લાગુ પડતો હોય તે સિલેક્ટ કરશો, અહીંથી તમારું જે સરનામું છે આખું તે તમે લખી દેશો। મિત્રો ધ્યાન રાખશો, અહીં સરનામું તમે ગુજરાતીમાં જ તે લખશો અને ત્યારબાદ તમારો પિનકોડ અહીં લખશો અને ત્યારબાદ તમારે જો કાયમી સરનામું અલગ હોય તો તમે અહીંથી બીજું કાયમી સરનામું પણ લખી શકો છો, પરંતુ જો અગાઉ આપણે સરનામું જે એડ કરેલું છે તે મુજબ હોય તો તમારે અહીં ઉપર મુજબ પર ક્લિક કરવાનું છે। અને મિત્રો બીજી ખાસ વાત જણાવવાની કે અહીંયા જે ફોટો છે તે 1 MBથી નીચેની સાઇઝનો હશે, અંદરની સાઇઝનો હશે તે જ અપલોડ થશે, એટલે તમારે ફોટો અપલોડ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો તમારે પોતાનો ફોટો કમ્પ્રેસ કરી નાખવાનો છે। તમે ગૂગલમાં જઈ અને ફોટો કમ્પ્રેસર લખશો એટલે તમને ઘણી બધી સાઇટ મળી જશે, તેમાંથી એકાદામાં તમારે ફોટો કમ્પ્રેસ કરી અને અપલોડ કરી દેવાનો છે। 1 MBથી નીચેની સાઇઝનો હોવો જોઈએ। તો હવે આ બધી વિગતો ભરાઈ ગયા બાદ તમારે સાવ નીચે આવી જવાનું છે અને અહીં અપડેટ પર ક્લિક કરવાનું છે, એટલે તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ જશે, સક્સેસનો મેસેજ આવી જશે, અહીં ઓકે પર ક્લિક કરી દેશો। ત્યારબાદ કંઈક આવો ઇન્ટરફેસ આવી જશે, જેમાં સહાયની નીચે માનવ કલ્યાણ યોજના આવું લખેલું હશે, ત્યાં ક્લિક કરી દેશો। માનવ કલ્યાણ યોજનાની બધી ડિટેલ અહીંયા તમને જણાવી દેવામાં આવશે, જો તમારા પાસે સમય હોય તો આ તમે વ્યવસ્થિત વાંચી શકો છો। ત્યારબાદ નીચે સ્લાઇડ કરી દેશો અને અહીંયા નીચે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરો, અહીંયા ક્લિક કરશો એટલે આપણા પાસે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવી જશે, જે ડાઉનલોડ થઈ જશે। મિત્રો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપણે ભરી અને અપલોડ કરવાનું રહેશે। આની એક પ્રિન્ટ તમારે બજારમાંથી કઢાવી નાખવાની છે, 5 રૂપિયા તમારા પાસેથી લેશે। હવે આપણે પાછી સાઇટ પર આવી ગયેલા છીએ, અહીંયા તમારે ઓકે પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ કંઈક આવો ઇન્ટરફેસ આવી જશે। હવે આ ફોર્મ ભરવા માટે આપણે ટોટલ 4 સ્ટેપ ફોલો કરવાના છે, જેમાં સૌપ્રથમ છે વ્યક્તિગત માહિતી। હવે મિત્રો આપણે અગાઉ પ્રોફાઇલમાં ઓલરેડી માહિતી ભરેલી છે, એટલે એ માહિતી અહીંયા ઓલરેડી આવી જશે અને તેમાં તમે સુધાર પણ નહીં કરી શકો, એટલે હવે અહીંથી તમે નીચે સ્લાઇડ કરતા જશો। અહીંયા રેશન કાર્ડનો નંબર માગશે, એ રેશન કાર્ડનો નંબર તમે અહીં ઇંગ્લિશમાં
નાખી દેશો. ત્યારબાદ વળી પાછા તમે નીચે સ્લાઇડ કરી દેશો. ત્યારબાદ સાવ નીચે તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તમે બીજા સ્ટેપ પર આવી જશો, જે છે અરજીની વિગત. હવે મિત્રો અહીંયા સૌપ્રથમ તમારે ટૂલ કિટ્સ નામ એના પર પ્લીઝ સિલેક્ટ પર ક્લિક કરશો. એટલે અહીંથી તમારે એ સિલેક્ટ કરી દેવાનું છે કે તમે શું કામ કરો છો. આમાંથી તમે જે કામ કરતા હોય એ સિલેક્ટ કરી દેશો એટલે તમારે એ જ બાબતની ટૂલ કિટ્સ તમારા પાસે આવશે. ત્યારબાદ અહીંથી શૈક્ષણિક લાયકાત સિલેક્ટ કરશો. તમે જેટલું ભણેલા હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું છે. જે માહિતીની પાછળ આવી લાલ ફૂદડી છે તે ફરજિયાત તમારે ભરવાની છે અને જેની પાછળ નથી તે ઓપ્શનલ છે, એટલે કે તમે ના ભરો તો પણ ચાલી જશે. આ તાંત્રિક માહિતી તમારે ભરવાની જરૂર નથી. હવે ત્યારબાદ નીચે પૈકી કોઈ એક વિગત ભરો. હવે અહીંયા આપણને 1, 2 ને 3 વિગત પૂછવામાં આવેલી છે. એમાંથી કોઈ પણ એક વિગત તમારે ભરવાની છે. એમાંથી સૌપ્રથમ છે ગ્રામ્ય વિસ્તાર માટે BPL સ્કોરની વિગત. એટલે મિત્રો અહીંયા તમારે BPL સ્કોરનો દાખલો હોય એની વિગત ભરવાની છે. હવે તમારે BPL સ્કોરનો દાખલો જે છે તે તમારી ગ્રામ પંચાયતની કચેરી અથવા તો તાલુકા પંચાયતની કચેરીએ નીકળશે. ત્યાં આગળથી કઢાવી લેવાનો છે. તમારે પોતાનું રેશન કાર્ડ અપલોડ કરવાનું નથી. જો તમારે રેશન કાર્ડ BPL હોય તો પણ તે અહીં નહીં ચાલે. તમારે એ BPL સ્કોરનો દાખલો જ તે અપલોડ કરવાનો છે. અને જો તમે શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડ અહીંયા તમારે તેની વિગત નાખવાની છે. અહીંયા પણ તમારે રેશન કાર્ડની વિગત નાખવાની નથી. અને જો તમારા પાસે 1 અને 2 નંબરની વિગત ના હોય તો તમે ત્રીજી વિગત ભરી શકો છો, કુટુંબની વાર્ષિક આવક. એટલે તમારા પાસે આવકનો દાખલો હોવો જરૂરી છે. આવકના દાખલામાં જે કંઈ પણ આવક હોય તે તમારે અહીં આવક લખવાની છે. જો તમે પહેલી અથવા તો બીજી માહિતી ભરો છો તેવા કિસ્સામાં તમારે આવકના દાખલાની જરૂર નથી, એટલે કે અહીંયા વાર્ષિક આવક પણ લખવાની જરૂર નથી. પરંતુ જો તમે પહેલી કે બીજી માહિતી અંતર્ગત ના આવતા હોય તો જ તે તમારે અહીં કુટુંબની વાર્ષિક આવક લખવાની છે અને તમારે આવકનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમે નીચે સ્લાઇડ કરશો એટલે તમારા ધંધાનું જે કંઈ પણ નામ હોય તે અહીં લખી દેશો. ત્યારબાદ અરજદારનો ધંધો વારસાગત છે, એટલે તમે જે ધંધો કરો છો તે વારસાગત છે કે નહીં તે તમારે અહીંથી હા કે નામાં સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ઈ શ્રમ કાર્ડનો નંબર, તમારો ઈ શ્રમ કાર્ડનો નંબર તમે અહીં લખી નાખશો. ઈ શ્રમ કાર્ડમાં મિત્રો ફરજિયાત છે, એના વગર આ ફોર્મ નહીં ભરી શકાય. જો તમારા પાસે ઈ શ્રમ કાર્ડ ના હોય તો તમે આસાનીથી કઢાવી શકો છો. તમને યુટ્યુબમાં વિડીયો મળી જશે કે તમે ઘર બેઠા કઈ રીતે ઈ શ્રમ કાર્ડ કઢાવી શકો છો. ત્યારબાદ ફેમિલી આઈડી લખવાની જરૂર નથી, એ ઓપ્શનલ છે. અરજદારનો ક્ષેત્ર, તમે શહેરીમાં વસવાટ કરો છો કે ગ્રામ્ય વિસ્તારમાં તે અહીંથી સિલેક્ટ કરશો. તાલીમની જરૂર જણાય છે કે નહીં તેમાં તમારે હા સિલેક્ટ કરી દેવાનું છે. અને લોનની જરૂર છે કે નહીં, જો લોનની જરૂર હોય તો હા, ના હોય તો ના સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારા સરનામાની વિગત લખવાની છે. ઓલરેડી રાજ્યનું નામ તો આવી જશે. ત્યારબાદ અહીં તમારે તમારો જે કંઈ પણ જિલ્લો છે તે સિલેક્ટ કરી દેવાનો છે. અહીંથી તમારે તમારો તાલુકો સિલેક્ટ કરી દેવાનો છે. અહીંથી ગામ અથવા વોર્ડ જે કંઈ પણ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી દેશો. અને ત્યારબાદ તમારું સરનામું અહીં એન્ટર કરી દેશો અને તમારું પિનકોડ અહીં એન્ટર કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો. ત્યારબાદ મિત્રો તમે ત્રીજા સ્ટેજ પર આવી જશો, જે છે દસ્તાવેજોની વિગત, જ્યાં આગળ તમારે પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પરંતુ એના માટે અહીંયા અમુક આપણને માહિતી આપેલી છે જે તમારે ફોલો કરવાની છે. જો તમે તે નહીં કરો તો તમારા વ્યવસ્થિત ડોક્યુમેન્ટ અપલોડ થશે નહીં. ત્યારબાદ હવે અહીંથી આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં સૌપ્રથમ આધાર કાર્ડની નકલ અપલોડ કરવાની છે. એટલે તમે અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો એટલે તમારી અહીં ગેલેરી ઓપન થઈ જશે. ફોટો એન્ડ વિડીયોઝમાં ક્લિક કરશો એટલે તમારી ગેલેરી આવી જશે. તમારો જે કંઈ પણ આધાર કાર્ડની સ્કેન કોપી હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાની છે. એટલે થોડીક સેકન્ડમાં એ તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. ત્યારબાદ રેશન કાર્ડની પ્રથમ પાનાની તથા બીજા પાનાની પ્રમાણિત નકલ, જેમાં આપના નામનો સમાવેશ થતો હોય. હવે અહીંયા તમારે રેશન કાર્ડની નકલ અપલોડ કરવાની છે. અહીંયા રેશન કાર્ડનો નંબર નાખી દેશો અને ત્યારબાદ ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને જે રીતે આધાર કાર્ડ અપલોડ કર્યું તે જ રીતે રેશન કાર્ડ અપલોડ કરશો. ત્યારબાદ ઉંમરનો પુરાવો અહીંથી અપલોડ કરવાનો રહેશે. ઉંમરના પુરાવામાં જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એમાંથી કોઈ પણ એક વસ્તુ ચાલી જશે. અહીંયા ડોક્યુમેન્ટનો નંબર નાખશો અને ત્યારબાદ ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને તમારું એ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેશો. ત્યારબાદ અહીં સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું છે મિત્રો. સેલ્ફ ડિક્લેરેશન મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે પ્રિન્ટ કઢાવી અને ભરી દેવાનું છે અને એની વ્યવસ્થિત સ્કેન કરી અને એક કોપી તમારે અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને અપલોડ કરવાની છે. ત્યારબાદ તમારે અહીં ઈ શ્રમની વિગત નાખવાની છે. અહીંયા ઈ શ્રમ કાર્ડનો નંબર તમે નાખી દેશો. ત્યારબાદ ચૂઝ ફાઇલ પર ક્લિક કરી ઈ શ્રમ કાર્ડ પણ અપલોડ કરી દેશો. હવે અહીં આવકનો દાખલો, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ગ્રામ્ય વિસ્તાર BPL નો દાખલો, સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ અથવા તો આવકનો દાખલો. જો તમે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તો ત્યાંનો BPL સ્કોરનો દાખલો, શહેરી વિસ્તારમાં હોય તો સુવર્ણ કાર્ડની નકલ, અને તે બે ના હોય તો તમારે આવકનો દાખલો અપલોડ કરવાનો છે. એટલે તે ત્રણમાંથી તમે જેમાં આવતા હોય તેની વિગત તમારે અહીં નાખવાની રહેશે. અહીંયા એનો ડોક્યુમેન્ટ નંબર નાખી દેશો. ત્યારબાદ અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને એ અપલોડ કરી દેશો. મારા બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયેલા છે. ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ નીચે સેવ એન્ડ નેક્સ્ટ કરશો. ત્યારબાદ તમે ચોથા સ્ટેજ પર આવી જશો, નિયમો અને શરતો. હવે અહીંયા કંઈક શરતો આપણને આપેલી છે,
જે તમે વાંચી લેશો અને ત્યારબાદ અહીં બોક્સ પર ક્લિક કરી દેશો અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેશો. ત્યારબાદ કંઈક આવો મેસેજ આવી જશે જેમાં તમને જણાવેલું છે કે તમારું માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભરાઈ ગયેલું છે અને તમને તમારો અરજી નંબર પણ આપી દેવામાં આવશે. અહીંયાથી તમારે એક આનો સ્ક્રીનશોટ પણ લઈ રાખવાનો છે. હવે અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં અરજી પ્રિન્ટ કરો પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીં પ્રિન્ટની નીચે આ જે પીડીએફનું નિશાન છે, આઇકન છે, તેના પર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન પ્રિન્ટ ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થશે. પરંતુ તમારે પોપઅપ બ્લોક રાખવાના નથી. અહીં ઓલવેઝ શો પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી ફાઇલ ડાઉનલોડ થઈ જશે. અહીં ઓપન પર ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ ભરેલું છે તેની એપ્લિકેશન પ્રિન્ટ તમારા પાસે આવી જશે. હવે તમારું માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભરાઈ ગયેલું છે. હવે તે મંજૂર થશે કે ના મંજૂર તે તમને અહીંયા જ જોવા મળી જશે. તમારે જ્યારે જોવું હોય કે એપ્લિકેશનનું સ્ટેટસ શું છે ત્યારે તમારે ઈ કુટીરની સાઇટમાં પાછું લોગિન કરી દેવાનું છે એટલે તમારી પાસે કંઈક આવી રીતે ઇન્ટરફેસ આવી જશે અને તમને તમારી એપ્લિકેશનની માહિતી અહીંયા દેખાઈ જશે. એટલે તમે અહીં સ્લાઇડ કરશો એટલે તમને અહીં અરજીની સ્થિતિ એટલે કે એપ્લિકેશન સ્ટેટસ દેખાઈ જશે જેમાં હાલમાં લખેલું છે અરજી પર કામ ચાલુ છે. જો તમારું ફોર્મ મંજૂર થઈ જશે તો અહીંયા મંજૂર દેખાડશે અને નામંજૂર થશે તો અહીંયા નામંજૂર દેખાડશે. કંઈક આવી રીતે તમે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો. હવે મિત્રો, માનવ કલ્યાણ યોજના અંતર્ગત તમારું ફોર્મ મંજૂર થઈ જાય અને તમને તમારી કીટ મળી જાય ત્યાર સુધીના નવા અપડેટ મેળવવા માટે મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો. કારણ કે હું મારી યુટ્યુબ ચેનલ અને મારા વોટ્સઅપ ગ્રુપ બંનેમાં તમને માનવ કલ્યાણ યોજનાની નવી અપડેટ આપતો રહીશ જે તમારે ખૂબ ઉપયોગી